કેસીભાઈ રાઠોડ આપણે જિલ્લા તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકામાં વડોદરામાં ભરતભાઈ ડાંગર. જય ભાઈ જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર, જય દ્વારકાધીશભાઈ. તો આજે આપણે જવાનું છે ફેન્સી સજી બનાવવા, જે નળિયાની ડિઝાઇનમાં પત્ર આવે છે એ સજી આપણે આજે બનાવવાની છે. અમે પોગી ગયા છીએ હવે કામે. આ છે સામાન હવે બધો આપણે કરવાની છે. હવે અહીંયા સજી આ કરવાની છે સજી. હવે અહીંયા આપણે નળિયાના ડિઝાઇનમાં પુતરાની વાયરિંગ બાદરિંગ કરીએ, પછી કામ ચાલુ. મેં પેલા લીધું છે એમ ટેબલ તૈયાર થઈ ગયું છે. અમારી હાટું સડવા હાટું બનાવ્યું હતું. ગરદની બે જ્યાં પૂગી જ છે. કેસીસ નું પાઇપ કાપી નાખી છે. કેસીસ તૈયાર હવે કેસીસ નું કામ ચાલુ છે. કેસીસ તૈયાર થાય છે. કટિંગ બધું પડ્યું છે. આપણે અહીંયાથી પૂરી બનાવવાની છે નળિયાની ડિઝાઇનમાં. ફેન્ટાસ્ટિક. જયભાઈ ઓલ પાડે છે સજીમાં. કેસીસ બધી કરી નાખી છે. અને અમારા થોડાક ભાઈ આ ભાઈ કારીગર અને ભાઈ થોડી કેસીસ બનાવી નાખી. એમાં ખાસા ઊંધા થઈ ગયા ભાઈ. તમારે જોવા એટલે ખાસા કેવા કર્યા ઈ ખાસા તમે દેખાડો આ ભાઈ ને કે મારે શું કરવું. ઊંધા ઠોકી નાખ્યા પછી બધા કટિંગ કરીને હિલકા કરવા પડે. આને રેઢું થોડું મુકાય કારીગર ને ઘડી કે ગરમી બહુ લાગી ગઈ ભાઈ. ને રેઢું મુકાય કરી અમારે પોરો ખાઈ પછી પાછા ખાસા એમાં ગરદણી રાડ્યું પડે. પછી એક તો ચડાવી દીધો એમ. અને વાગી જાય છે 11:30 ની, પણ 11:15. પછી હવે અમારે જવું છે જમવા. એ પછી ક્યાં ખબર છે? ભાજપની મિટિંગમાં. ભાઈ મિટિંગમાં ઘડીક અમારે અમરેશભાઈ ડેરને બધાને સાંભળવાના છે. અમુભાઈ ડેરા આવે છે, રાજેશભાઈ સિદ્ધાર્થમાં, ડાયાભાઈ જણગરા. હાલો અમે જઈએ છીએ ભાઈ ધોકડવા મિટિંગ નો ભાઈ. હાલો 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 અમારે જવું છે મિટિંગમાં જમવા માટે. હવે કામ કરતા કરતા ભાગીએ. ભાજપની મિટિંગ છે એટલે અમને અમે પાછા મોટા માણસો કહેવાય એટલે અમારે જવું પડે ભાજપની મિટિંગમાં. મોટા મોટા અમે આવી ત્યારે ભાષણ ચાલુ છે ભાઈ. જો નીકળા બોરિંગ પીડા છે કાર કરાવવું છે. મિટિંગમાં પહોંચી ગયો તો આપણે 5 ધારાસભ્ય પાર્ટી મિટિંગ રાખેલી છે. આ બધા ધારાસભ્ય આપવાના અમરીશભાઈ ત્યારે પણ અમારે હું ધારાસભ્ય છું. આ રીતે કેસીભાઈ રાઠોડ આપણે જિલ્લા તાલુકા પંચાયત હોય, નગરપાલિકા હોય, મહાનગરપાલિકામાં વડોદરામાં ભરતભાઈ ડાંગર. આ બધા આપણે ભારતીય જનતા પૂરી થઈ ગઈ છે. ભાજપના ખેતવાળાને બેહાડી દીધા. હવે તો હું જમવામાં બહુ ટ્રાફિક છે એટલે અમે સાના સ્ટેજ ઉપર આવીને બેસી ગયા. સ્ટેજ ઉપર બેસી ગયા છે. સ્ટેજમાં હવે થઈ ગયા છે મોટા માણસ. મોટા માણસ દેખાડો. ભારતીય જનતા પાર્ટી. ભારતીય જનતા પાર્ટી ગીરગઢડા તાલુકો. ટ્રાફિક છે ભાઈ બહુ. ટ્રાફિક છે બહુ. 1 વાગે વારો આવી જશે જમવા. પરેશભાઈ ના નંબર જમે કરીને અમે નીકળી જઈએ છીએ પાછા. હા બસ આ બહુ પીધ્યા સોતરા પડી દીધા. તો ભાઈ લોકો જમે કરીને બીજા સી કામે હવે. અને ધાબે પર ચડી ગયો છો વોલ પાડવા માટે. હાલમાં પાવર આવી ગયો. એક વોલ અધૂરો હતો એટલે ભાઈ પાછું ચડવું પડ્યું મારે. મશીન જરાક હેંગ થઈ ગયું હતું. વાયરસ આવી ગયું હતું મશીનમાં એટલે અમારે એવું હતું ભાઈ. એટલે હવે પાછું ચાલુ કરી દો. મેં કીધું યાર થાય છે. એક અહીં લગાવી દેવામાં આવી રહી એને એક આમે લગાવી 2 લગાવી દઈએ. પછી આદિનું કામ ચાલુ કરીએ. પછી આદિ મારી પછી મારવાના પતરા. આજે અમારે આ કામ પૂરું પણ કરવાનું છે. પતરા બધું લગાવીને ટેકી 4000 લાગી દીધી છે. હવે મારવાના છે આડા કાપો.
આડા પાઇપનું કામ આખા પાઇપનું કામ ચાલુ છે. વાંધો મારે છે એકમાં ઊંચો પડે છે એટલે 20 ફૂટની છેડે જ આવે છે ખાલી. 20 ફૂટના અમારે જોવે છે 30 ફૂટ એટલે 10 ફૂટનું કટ કરી અને લગાવવામાં આવી રહ્યો છે. આ ભાઈઓ લગાવે છે. હવે હાંધો લાગી જાય એટલે પછી અમારે પાઇપ ચડાવવાના છે અને પછી અમારે ચડાવવાના થાય પતરા. તો પતરાનું કટિંગ કરવાનું છે. એમાં પાછું ગોબા ચાળીવાનું છે પતરું. નળિયાની ડિઝાઇનમાં જે કાંઈ પતરા આવે છે એમાં એક હરખા તો વચમાંથી કાપી નાખો દી પતરું ફિટિંગ થતું નથી એટલે એ અમારે વ્યવસ્થિત કાપી અને ફિટિંગ કરવાના છે. તમે જોતા રહેજો કઈ રીતનું કટિંગ થાય. તો લાગી ગયો છે એટલે હવે અમારે ચડાવવાનો થાય ઉપર. એક સાઈડ આખો આવશે અને બાકીના બધા ટુકડા આવશે. એક પાઇપ લગાવવાનો એટલે બીજો લગાવીએ છીએ. ચડાવવાના છે અમારે પતરા. લાઈટ વીજી છે. મોડું તો થઈ જાય થોડુંક. હજુ ઘર ધણીને જવું છે સુરત. મોડું નહીં થાય થોડુંક ભાઈ. નહીં તો વાંધો નહીં. રાગે હાલી જાય તો વાંધો નહીં આવે. નકર પછી આમાં 3 દી સેટ ને રોકાવું જોઈએ. 3 દી રોકાવું પડે. 3 અઠવાડિયે રોકાવું પડે ભાઈ. ભાઈ રાગે પડી જાય તો અડધી કલાકમાં થઈ જાય. બાકી આમાં 5 દી ન થાય ભાઈ. હા પછી ઘર ધણીને રોકાવું પડે 5 દી. ઘરના રોટલા ખવડાવવા પડે ભાઈ. હા એટલે આ તો ભાઈ ટીંગાઈને કામ કરવાનું છે. ટીંગાઈનું લઈને એક એકાદો માણસ મરી ગયો તો બાપા 5-12 દી બેહવું પડે. તો ભાઈ નસીબની વાત છે ભાઈ. કિસ્મત કા ખેલ હે ભાઈ. કિસ્મત કા ખેલ હે ભાઈ. હવે ટુકડા રહી ગયા છે. બાકીનું તક્ષર કમ્પ્લીટ થઈ ગયું છે. હવે પછી કાપવામાં આવશે પતરા. પતરાનું કઈ રીતે કટિંગ કરે છે તમે જરાક જોજો. આમાં બહુ આર્ગ્રો થાય છે. કૌશિકભાઈ હવે તમે ગ્રાઇન્ડર લીજો. આ ભાઈ હજી રેડી પતરું કાપવું છે. બીજો વાટ મારે છે. ફાઇનલી બધા પતરા કટિંગ કરી નાખ્યા છે. આપણે અહીંથી મુહૂર્ત કરી દઈએ. હવે આવા દે ભાઈ પતરું યાક. હા ઘર ધણીને ક્યાં લેવા લાગી યાક બધું તો હા એકલો લેતે. હા ને વાગી જશે 6 સવા 6. પતરા લાગે છે. હવે 2 પતરા ચડાવી દીધા છે નળિયા વાળા. પતરા લાગી ગયા છે. હા પતરા ચડી ગયા છે. જો આ હવે અમે ચડાવી દીધા છે કમ્પ્લીટલી પતરા નળિયાની ડિઝાઇનમાં. લાગી ગયા છે બધા પતરા. મજા આવશે મારવા. હા સ્ક્રૂ મારે છે. કામ થઈ ગયું કે અહીંયા પૂરું. હવે કાલે પછી નવા કામમાં નવા વ્લોગમાં મળતા રહેજો. અને મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો ભાઈ. તમને આવા નવા કામ બચાવવા કરીને તમારે જોયા કરો.